ત્યાં નહીં ઇડલી એકદમ આમ સ્પોન્જી મસ્ત બની છો. સાચું કહું છે બહુ મસ્ત. ડાયરો ચાલુ કરી દઉં, તમે સોનાની દુકાન ચાલુ કરી દઉં, હું કઈક ખાણી પીણીની. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન, કેમ કે બપોરના 1 થયા છે. કાલ રાત્રે છે ને બધા બહુ મોડે સુધી જાગ્યા હતા, એટલે સવાર બધા જો લેટ ઉઠ્યા. અને અત્યારે બ્લોગની શરૂઆત મેં બપોરે 1 વાગ્યાથી કરી. અને બપોરે 1 વાગે બધાને છે ને લંચ ટાઈમ હોય, પણ અમારે જો અહીંયા છે ને સવારનો નાસ્તો ચાલુ છે. ચા ને ગાંઠિયા ને ટોસ ને એમાં 3 ને હું ચોથી અટાણ બપોરે ઉઠ્યા. ગુડ મોર્નિંગ. હા, અમે આપણે બે હોય તો 12 તો વાગી જ જાય. હા, એ જ ને. કઈ નઈ, હાલો તો નાસ્તો કરી લઈએ. હવે આજે હું આખા દિવસનો પ્લાન છે મને કઈ ખબર છે નહીં. નાસ્તો કરીને પછી ખબર પડે. રાંધવાનું હું રાંધવાનું હા તે હાલો બનાવો માંડો. આજ તમારે નયન ને બેન રસોડું સંભાળવાનું છે. હું નાસીતા ફ્રી. દૂધીની ગુલ્ફી બનાવીશું. દૂધીની ગુલ્ફી દૂધીની ગુલ્ફી રેવા દો. મારા બધા ફોલોવર્સ કે કિંજલ આ નવું કાઈ દૂધીની ગુલ્ફી મરચાના પેડા. અરે આ બે મહિના કઈ ઘટે નહીં હો. બાકી બનાવજો તો બપોર પછી. હા બનાવો તમે, તમારે રસોડું તમારે હાથમાં. એ તો જો હું અમને બેન પોહા હે, મને નાસી તાન તો ખાવું. બાકી અમે તો કઈક હા તમને ખવડાવીશું ને અમારું અમેડ કરી લે. હું મોટી કેરી કોપરાનું શાક બનાવ્યું, અલીફમાં નાખેલું શાક. ઉસ્માન નાખેલું શાક. હાલો આ બે ને ચા ચડી ગયો છે. હું નાસ્તો કરું, મારો ચા ઠરે છે. હાલો તો આપણો હે ને ઈડલી નો સામાન આવી ગયો છે. જો છાસ, દૂધી, રવો. આપણે ઇન્સ્ટન્ટ છે ને ઈડલી બનાવવાની છે. સાંભાર મસાલા અને થોડો ઘણો પાક. આ બે ગયા તા ને તો લઈ આવ્યા. કા મજા આવી ને? અરે વાત જવા દો, ઉપરથી આ ફૂટું હોય ને એવો તડકો પડતો હતો. આ તો સારું થયું ગયા. ન ગયા હોત તો ઈડલી બને જ નહીં. હા તો બટેટાનું શાક હતું જ આપણે ઓપ્શન. પણ એમાં એવું હતું કે તમારા હાથની રેસીપી આખી દુનિયા વખાણે છે, જેટલા તમારા સબસ્ક્રાઇબર છે. તો અમે આજે એવું થયું તમે રૂબરૂ તમારો સ્વાદનો ટેસ્ટ આખો થઈ જાય. કઈ નઈ તો આપણે શું કેવાય આ ઈડલી બનાવી નાખીએ ને આ બધાને રૂબરૂ ખવડાવી દઈએ. હવે ખાઈ જ નાખવાનું હોય ને. આજ આવ્યા છે તો ટેસ્ટ લીધા વગર અમે જવાના જ નથી. સવારનો ખાનનો ધામો નાખ્યો છે. બીજી ખાન બધી બોલો અમાર કેવું કામ અમાર મહેમાન તો બધી મજા આવે આવી રીતે. એમ લે આજી માથા પસાડકામાં કેમ ડાઉનલોડ થાય. કઈ નઈ હાલો તો છે ને આગળી શું કેવાય કે નાના મોટા કામ કર્યા ને આ બે ગયા તા માર્કેટમાં. ધોમ તડકા ના બધું લેવું હતું. તમને અત્યારે રાત્રે ડિનર માં છે ને નાસ્તો બપોરે 1 વાગે જમવાનું નથી બનાવવું કે અત્યારે સાંજે પેલું બનાવી નાખશું અને ઇડલી સાંભાર બનાવવાના છે. તો હાલો હવે નાના મોટી તૈયારી કરશું. કેમ છો બધા? જો ઇડલી સંભાર તો થાકી જાય છે ને. અરે વાર લાગી ગયા. 3-4 ટકા બધા ઉપર બુધવાર તો આમાં જઈ ગયો. ઇડલી સંભાર લેવા લેવામાં જ હોય ગયો. મીઠું લેટર ચટણી બોલાવી જાય, ચટણી લેટર દહીં બોલાવી લે. જો બનાવે હું કે કેટલીક વાર છે બસ હવે વઘાર કરવો છે દાળનો અને મસ્ત ચટણી બનાવી નાખી જોઈએ. નારિયેળની બનાવી કે? યસ, નારિયેળની ચટણી જો કેમ. બાકી મને વઘાર મારવાનું છે કે? આપણે છે ને રસોઈમાં હાલ જ છે. હવે પછી તો ઇડલી ને સાંભાર ને ચટણી આ બેને ખવડાવી પડે. પછી ખબર પડે કે કેમ છે ને કેમ નહીં. બસ હવે દાળનો વઘાર કરવો ને ઇડલી મૂકી છે બસ. ઓલા વઘાર કરવાનો તેલ ના ઓલા કેમાં નારિયેળ ચટણી. બસ તમને વઘાર વગર નહીં ભેગું. હવે રેડી. હું મહેમાન આવ્યા ને, મહેમાન ને નો ભાવે છે ને. મહેમાનની ગાડીમાં ઉઠાવો પણ દેતો પણ હું કરવાની રેસીપી એટલા વિડિયો વાયરલ થાય છે. પણ આ જેમ થઈ ગયું ભાવે ઘરે જઈ ઘરે રેસીપી ખુદ આપણી જીભે ટેસ્ટ કરી લઈએ. આજે આવી ગયા છે કિંજલના હાથના ઈડલી ઉત્તપમ ઢોસા એવું કંઈક બનાવી ખાવા.
કઈ નહીં, સારું હાલો તૈયાર થાય પછી બતાવીએ આલે છે કેવો ટેસ્ટ છે. કઈ નહીં આવી આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે. હાલો આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે, સાંભારનો વઘાર થઈ ગયો છે, બસ હવે જમવા બેસાડવાની વાર છે. સાંભાર ઉકળી જાય ને એટલી ઘડીમાં જો ત્યાં નહીં ઈડલી એકદમ આમ સ્પંજી મસ્ત બની છો. નયનને લાગી જોરદારની ભૂખ. જો કેમ મસ્ત બની ને. રવા ઈડલી છે. પછી તમે હું કોમેન્ટ કરીને મને પૂછો કે દીદી આ ઈડલી કેની બનાવી, એટલે મેં પેલા જ કહી દઉં. રવાને છે ને મસ્ત ખાટી છાશમાં હે ને મેં 2 કલાક જેવું પલળવા દીધો, પછી ઈનો અને સ્વાદ અનુસાર મીઠું નાખી ને બનાવી નાખી. તો ચાલો બધાને ઈડલી ખાવી બેઠો. હાલ છે કે નહીં? લા હું ખાવા આવ્યો, વાત જોઈ બેઠો હોય આપો તો બરોબર છે. ભૂખ લાગી છે બપોરમાં, ખાલી ચા પીવડાવી દીધો મને. ચા એ કેટલો નાસ્તો કરાવી છે ના, પણ આ તો ઈડલી ખાવાનું મન થયું ત્યારે ઈડલી ખાવાનું આવ્યા છે. હાલો તૈયાર જ છે બસ. પણ એટલી ભૂખ લાગી ને જો બનાવવા વર્ગી ગયા. ઓ ખરેખર ઈડલી બનશે. આપણે બનાવેલો સાંભાર શીખવાડો કીધે બનાવ્યો મેં. હોય આમ કઈ કેતા જતા હતા આપણે એમાં બધું નાખતા જતા હતા એટલે લો તમ તમારે. હાલો તો હું કે આપણે ચાલુ કરું કે ઈડલી સંભારનું? તમે કે પાર્ટનરમાં ધંધો ચાલુ કરતા રાજકોટમાં. હાલે એમ જો આ રસોઈયા તો છે, થોડું ઘણું અમે કરતા જા. સોશિયલ મીડિયા છે, તમે એવું હોય તો કેજો કોમેન્ટ કરીને કિંજલ ને કે રેસ્ટોરન્ટ કેવું ખોલાય એવું છે કે નહીં, તો ચાલુ કરીએ. હા એમાં એવું છે બપોર ખાધું બપોરે ખાલી નાસ્તો કર્યો ત્યાં કીધું જમવાનું બનાવી ભૂખ લાગી બધાય લાગી. જો આ કેમેરામેન છે, હું સાંભાર બનાવું અને ઈડલી બને સાફ થાય. નહીં વાસણ સાફ કરવા નથી, પણ વાસણ ઘટતા હોય તો બધું થાકી જાય તો વાસણ પકડે તો સાફ તો કરવા પડે. એવું છે તમને કઈ નઈ. સારું હવે જલ્દી એક બુટર નું થઈ જાય પછી ખાઈ લઈ. સાચું કહું છે બહુ સાચું હે. અરે પણ આમ શબ્દો નથી, અંદરથી શબ્દો નથી, એવો ટેસ્ટ આવે છે ખરેખર. અહીં ભાન ભૂલી ગયો, આંખમાં જર્જરી આવી કે નવો સંભારનો ટેસ્ટ મને હજી લગન હોટલમાં નથી આવ્યો. શું વાત છે. આ લોકો એમ કહે છે પેલો ટેસ્ટ કરીને કે બહુ મસ્ત છે. સાચા વખાણ કરતા ખોટા મને નથી ખબર, પણ એમ કે છે બહુ મસ્ત ટેસ્ટ છે. જો મસ્ત ઈડલી સાંભાર આપણે છે ને બધાને થાળીમાં ઈડલી સાંભાર નારિયેળની ચટણી. કેવો બન્યો રાજ? હે સાચું સાચું છે કેમ? મને વિશ્વાસ નથી આવતો એટલે. ઈડલી પણ બેસ્ટ છે, સોફ્ટ બની ઈડલી. હે સોફ્ટ બની બેસ્ટ માં ટેસ્ટ વેરી બેસ્ટ. હાલો ભાઈ તો આપણે હાથમાં ટેસ્ટ તો છે હો, એમ તો નથી. હાથમાં અન્નપૂર્ણામાંનો હાથ તો છે મારી પાસે, એટલી તો મને ખબર પડી ગઈ. કેમ કે જી મહેમાન મારા ઘરે આવે ને બધા વખાણ કરીને જ જાય છે. આ મારું કહેવાનું નથી, આ બધા મહેમાનનું કહેવાનું છે. હવે મહેમાન સાચા વખાણ કરતા ખોટા એ પછી મને નથી ખબર. તો કઈ નહીં હાલો તમારે બધાને છે ને ઈડલી સાંભાર અને નારિયેળની મસ્ત જો ચટણી ખાવી હોય તો બધા મોસ્ટ વેલકમ આવી જાવ. અને ઠંડી ઠંડી છાશ છે. હું કેવું રાજ? હા તમે બધા આવો એક વાર, તમે બધા મારા ટ્રાય કરો તો તમને થોડોક આઈડિયા આવે. હું કેવું કઈ નહીં હાલો ને કઈ કરશે એવું નવીનમાં. ઓલા બે તો જમી ને નીચે વયા ગયા. મેં આશિષાએ કચરા પોતા કર્યા ને મેં વાસણ કર્યા ને હવે અમે જઈએ. આજે મેં કેવા ટાણા ખબર છે 8:45 વાગ્યામાં ફ્રી થઈ ગયા. મારી જિંદગીમાં પહેલી વાર. બાકી આટલા વહેલા ક્યારે ફ્રી થાય નહીં. તો નીચે પાર્કિંગમાં આવી ગયા. કેમ પવન હશે? તો બહુ બસ અહીંયા પવન બહુ મસ્ત આવે. ઓલા બે ક્યાં બેઠા હશે? પાટા પાટા મારવા થઈ ગયા ના બેઠા. જો ઓલા બે વાં ઠેઠ બેઠા છે. કેમ બાકી પવન શું કે? બહુ મસ્ત પવન આવે, મજા આવે બાકી ઠંડા ઠંડા પવનમાં. હે નયન ઈડલી સાંભાર ખાઈને ઠંડો ઠંડો પવન ખાધો શું કે? પવન ખાવો જ પડે ને. તમારો ટેસ્ટ જ એવો હતો કે હાલવું પડ્યું લગભગ 3 કિલોમીટર.
પછી અહીં બેઠો થોડીક રિલેક્સ થઈ મજા આવે. ઇડલી ખાધા પછી પવન એવો આવે ખાટલો નાખી નાખી એવું ઈ વાત સાચી. હા પવન મસ્ત આવે. ખરેખર એવું મસ્ત વાતાવરણ છે ને કે આ નહીં ભાન ભૂલી જાય જોડમાં એટલે જ તમને કહું છું કઈ આવતારો માર બાજુમાં રેવા તો તમારે સમજવું ક્યાં બેય ને નોકરી ગોઠવી દે પછી બ્લોગલ વિડિયો બનાવી રાખશે ને રસોઈ ચારે ભેગા કઈ 2 BHK રાખ લઈએ ચારે 3 પાર્ટી રોજ તડપડા એટલે કોઈ ખામણા નહીં કરે. હું ના સીધે રાંધી તેવું ના બે પણ કામ કરાવવાનું એવું કરીએ તો હાલે 2 BHK રાખ લઈએ. હા તો અમે બે જોબ કરતી હોય શું રેડી એટલે અમે બે જોબ કરતી હોય તો અમે બી થાકીને એવી હોય કે નહીં તો અમે બે રસોઈ કરી નાખશું તમે બે વાસણ ને કચરા પોતા કરી નાખજો. પૈસા આપશો ને અમને પૈસા હવ ના ખાતામાં હવ ના કા આમ વાસણો વિસરીએ તો તમે જો બે જાહો તો ઈ પૈસા અમાર ખાતામાં નાખશો. અમે થોડા જાવ તમે જાવ તો અમારે જાણવું કાઈ વાંધો નહીં હાલો હવે આ બધું તો હાલવાનું જ છે આપણે બ્લોગ ને શું કહેવાય કન્ટિન્યુ રાખશું હજી તો આ લોકોને આપણે રોકવાના છે એમ જવા નથી દેવાના. હજી તો ઈડલી બનાવી નથી ઈડલી ભજી છે એનું હવારમાં વઘારીને પાછું ખાવાની છે પછી ખાવાને મેન કીધું કે એટલી વધી રહી હવે આપણે નાસ્તામાં વઘારીને ખાવું કે હા એ ગાલો તો જોઈએ એટલે આપણે એને રોકવાના સવારે હજી વઘારેલી એટલી ખવડાવવાની છે. કેવું આવે છે મસ્ત જોઈ લે જો હવે આમાં તમે તઈ નહીં રૂપાળા લાગો આ અસલ ના આવ્યા જો તઈ ની ના પડે એમાં આવે મને નથી ખબર ફ્લેશ લાઇટ ની. હાલો નીચે છે ને અમે રખડી હારી પછી ધૂળમાં ચારે આસી તો નહીં અમે તઈ નહીં ઉપર આવતા રહ્યા ને જો હવે અહીંયા મસ્ત છે ને સોડા બને છે હો લીંબુ સોડા કા એક નંબર ઘરની સોડા ભૂગ્યા એટલા તો જો લીંબુનો ઢેકલો કર્યો અહીંયા કેમ બાકી તો હાલો બધા છે ને સોડા પીવી તો મસ્ત સોડા બનાવે છે લીંબુ સોડા આ ઈડલી ખાધી ને પછી વસૂલ કરી નાખી નયન ની પા હું કેવું નયન ખેતર ખેડવું એટલું કામ કર્યું ઈડલી ખવડાવી ને હજમે એટલી કરાવી હાજી થોડીક લાંબી સ્ટોરી આપણે સોડા પી લઈએ ને પછી કહીએ હું તમને કે હું છું તો ઈ કઈ ને આયા મમ્મા લઈ લે આસીતા સોડા ને ગેસ વયો જાવે બાકી લઈને લેવા માંડો હાલો બધાને સોડા પીવી ને તો આવી જાવ મસ્ત ની સોડા છે જો ઓકે ખાતે અહીંયા ખાતે વાંધો નહીં મારી એને રસોઈ આસે ઈ બોલવા જવી કઈ નું તો એક નંબર હું ગઈ નયન તો નીંદર માં આવી કે પિતા એમ કે દીદી હવે પીવા દે બા એવી રીતે એમ કાઈ હોય મજા આવી ગયો રાત કેમ ભાઈ દુકાનની સોડા છે ને દુકાનની સોડા હોય ને ભાઈ રાજભાઈ ના હાથના બનેલી સોડા હોય તમે ઘણી વાર એક લીંબુ ને એક જંજીરા નાખીને રાજભાઈ ના હાથની સોડા પી જાવ તમને જન્મ જન્મ ભાવ નો સુખ ટેસ્ટ ની જિજ્ઞાસા નયન છે ને ડાયરો ચાલુ કર દઉં તમે સોડાની દુકાન ચાલુ કરી દો હું કઈ ખાણી પીણી ની કરતો ના તો નો આ તો હું કઈ નોકરી આથી મારું સોડી તો દુકાન માં ના દુકાન કે તમે તો મગજ વાળા સોની સરસ કરાયું કાવા છો અમે તો તમે ટામ કઈ નહીં ભગવાન બહુ કર્યા તો કેમ નથી મગીરા અમે છે ને નીચે ગયા પછી ઘડીક વાર બેઠા પછી ઉપર આવ્યા ને તઈ મીરું ચાવી મારી પાસે હતી ચાવી ક્યાં ગઈ તો ઈ ચાવી અમે પાછા તઈને નયન રાજ ને હું અમે તઈને છે ને ગોતવા ગયા અમે અડધી કલાક થી ભીડમાં ગોઈતી ચાવી ક્યાંય મળી ની રેડી અમે અત્યારે આગળ એના દાંત કાઢતા હતા કે ધૂળમાં લોટી લોટી ને આવ્યા એમ ચાવી મળી નહીં પછી કેની પાસે મળી ખબર છે બસ સાહેબ ની પાસે થી
એટલે એમાં વાક તારે રહ્યો. મારો કઈ વાક એવું નહીં. નથી, તારી ગાડીનું તારું જોતું આપે. પણ એને ન ખબર હોય કે હું ચાવીએ કોઈ લઈને તો આવ્યો. કાંઈ મેં લઈ જ જાવ એટલે મને એમ કે કઈ નહીં સેલે શું કહેવાય રાતની બારથી ચાવી નીકળી એટલે ચાવી મળી ગઈ અમને. પછી એની ખુશીમાં જ અમે આ બધી સોડા પીધી આખડી ચારેય વે. હવે હાલો હવે આ બે ને શું કહેવાય કે થાય કાંઈ છે હુઈ જાય કાલે તો અડધી રાત કરી આજ નથી કરવાની અડધી રાત. અને હવે છે ને બ્લોગ નો એડ કરી નાખું હુઈ જવાનું ને. વુમન ઓલવેઝ રાઈટ. હા સોરી બિહારી એમ નહીં. હાલો તો બ્લોગ નો એન્ડ કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મસ્ત ની કોમેન્ટ કરતા રહેજો. મહાદેવ મહાદેવ.